સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ મિત્રો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હવે દિવાળી પહેલા તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। 1 ઓક્ટોબર ફાઇનલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આ વખતે જે છે અમુક ખેડૂત મિત્રોને 2000 ને બદલે 6000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। અમુક ખેડૂત મિત્રોને 4000નો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને ફક્ત 2000નો હપ્તો મળશે અને આ વખતે કાર્યોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે આ વખતે ઘણા બધા ખેડૂતો એવા છે જેમને હપ્તાથી બાકાત રાખવામાં આવશે અને કયા સરકાર તરફથી નવા કાર્યો આપવામાં આવે છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના। ચાલો સમજીએ કે 21મો હપ્તો ક્યારે આવશે અને યોજના શા માટે શરૂ કરવામાં આવી અને યોજનાનું મુખ્યત્વે શરૂ કરવાનું કારણ શું હતું। તો 21મો હપ્તો ક્યારે આવશે? તો હાલમાં 21મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર થયેલી નથી મિત્રો। તમને ખબર હશે કે હાલ યુટ્યુબ ઉપર તમે અપડેટ જુઓ તો ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે હવે આ તારીખે હપ્તો આવશે, આ તારીખે હપ્તો આવશે, પણ આની જે યોગ્ય તારીખ છે ને જે સત્તાવાર તારીખ છે એની હવે જાહેરાત કરવામાં હજુ આવી નથી। પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હપ્તો નવેમ્બર કે ડિસેમ્બર 2025માં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની સંભાવના છે મિત્રો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણે જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો છે એ નવેમ્બર કે ડિસેમ્બર 2025માં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની સંભાવના છે। સરકારનું કહેવું છે કે બધા ખેડૂતોનું કેવાયસી, આધાર બેન્કિંગ, લિંકિંગ અને જમીન ચકાસણી સંપૂર્ણ હોય ત્યારે જ હપ્તો સમયસર મળશે મિત્રો। સરકાર દ્વારા પણ અહીંયા સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવ્યું છે કે તમામ ખેડૂતોએ કેવાયસી પૂર્ણ કરવાનું છે, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ પૂર્ણ કરવાનું છે, લેન્ડ સેન્ડિંગ પૂર્ણ કરવાનું છે, જમીન વેરિફિકેશન, ફાર્મર આઈડી કાર્ડ અને ડીબીટી આ ખાસ જે છે કાર્યો તમારે પૂર્ણ કરવાના છે, તો જ તમને જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળશે, અન્યથા હપ્તો મળશે નહીં। તો જલ્દી અને જલ્દી આ કાર્યો તમારે પૂર્ણ કરી લેવાના છે। આમાંથી કેવાયસી પણ તમે તમારા મોબાઈલમાંથી કરી શકશો। વાત કરીએ હવે આગળની તો યોજના શા માટે શરૂ કરવામાં આવી। તો પીએમ કિસાન યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। તેનો મુખ્ય હેતુ હતો નાના અને મધ્યમ ખેડૂત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવી। મિત્રો આપણી આ જે યોજના છે એ વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને જે યોજનાનો મુખ્ય હેતુ છે કે જે આપણા દેશના નાના અને જે મધ્યમ વર્ગના ખેડૂતો છે એમને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આર્થિક સહાય લોકોને મળી રહે, ખેડૂતોને ખેતી માટે બીજ, ખાતર, કીટનાશક અથવા અન્ય જરૂરી ખર્ચ માટે સીધી મદદ મળી રહે। મિત્રો આ જે યોજનાથી જે હપ્તાનો લાભ આવ્યો છે એનાથી ખેડૂતો જે છે પોતાનું ખેતી માટે બીજ લઈ શકે છે, ખાતર લઈ શકે છે, કીટનાશક લઈ શકે છે, અન્ય જરૂરી ખર્ચા પણ પૂર્ણ કરી શકે છે। અને સાથે સરકાર દ્વારા અત્યારે જે અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે આપણી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તાનો લાભ છે, જે હપ્તાની રકમ છે એને વધારવામાં આવે તો કેટલી વધારવામાં આવે એ પણ તમે ખાસપણે કોમેન્ટ કરજો। એ માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે। સરકારે દર વર્ષે ખેડૂતોને કુલ 6000 આપે છે મિત્રો। સરકાર તરફથી દર વર્ષે ખેડૂતોને કુલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી તેઓ ખેતીના ખર્ચા થોડો હળવો થઈ શકે છે અને ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે મિત્રો। જે આ વર્ષે 6000 આપવામાં આવે છે એ સીધા જ આપવામાં નથી આવતા। તમને ખબર હશે કે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે। જ્યારે એક હપ્તો જાહેર કરવામાં આવે એટલે 4 મહિનાનો સમય વીતે ત્યાર પછી બીજો હપ્તો જાહેર કરવામાં આવે છે। આ રીતે જે છે એક હપ્તો 2000નો હોય છે અને આવા 3 સમાન હપ્તા જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને અહીંયા વાર્ષિક જે છે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। વાત કરીએ હવે આગળની તો યોજના કેવી રીતે કામ કરે છે મિત્રો। આ યોજના આપણે કેવી રીતે કામ કરે છે તો આ યોજનામાં જે છે પૈસાથી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। દર વર્ષે કુલ 6000 અને એમ 3 હપ્તા વહેંચાયેલા છે મિત્રો। દર વર્ષે કુલ 6000 રૂપિયાના આવે છે અને 6000ના 3 હપ્તા ખેડૂતોને મળતા હોય છે। દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને અહીંયા મળતો હોય છે। આ માટે ખેડૂતો પાસે
જમીનની માલિકી નોંધણી, આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. આ માટે તમારી પાસે જમીન હોવી જોઈએ, પણ જમીન કેવી કે તે જેમાં ખેતી થઈ શકે તેવી તમારી પાસે આધાર કાર્ડ ને બેંક ખાતું હોવું જોઈએ. અને સાથે વાત કરીએ તો 2 હેક્ટર સુધીની જ આમાં મર્યાદા કરવામાં આવી છે, એટલે કે 2 હેક્ટર સુધીની જમીન હશે તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન ચકાસણી થાય છે અને પછી જ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સીધી જે છે રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે અને તે દેશના ખેડૂતો માટે સૌથી મોટી યોજના ડીબીટી ટ્રાન્સફર, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી જ આ યોજના બની છે, એટલે કે ડાયરેક્ટ સીધા જ આ યોજનાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.